અમારા વેરાવળ સોમનાથના છોકરાઓ અને છોકરીઓને ખાસ કરી તમારા ચાહક મિત્રો એવું વિચારે છે કે ભાઈ તમારા અને કીર્તિ પટેલ વચ્ચેનો વિવાદ શું છે? તો આજે ખરેખર એક મોકોનો અવસર મળી ગયો, જાણી લઈએ આપણે. કીર્તિ પટેલનું નામ લીધું એટલે મને પેલા રસ બહુ લીધો ખજૂરભાઈ આપણા ગીર ખરેખર ખજૂરભાઈ જે શું નામ છે નીતિનભાઈ જાણીતા હમણાં વેરાવળ સોમનાથના કયા ગામના વિસ્તારમાં ગરીબ લોકોના મકાન બનાવવાનું કામ ચાલુ મારા જ ગામમાં ગુંદાળા ગામમાં જે ભયંકર રોગથી પીડી રહ્યા હતા 12 થી 15 વર્ષથી બીમાર હતા એ લોકોના મકાન બનાવી દીધા અને દવાખાના છેલ્લા કેટલા લોકો અંદાજિત કેટલા લોકોના મકાન બનાવી રહ્યા છે? આશીર્વાદ મળ્યા પછી આજે હાલ ખજૂરા ગામે મેં મારા પુત્ર ફરસે અત્યારે મકાન ચાલુ. ખૂબ અભિનંદન. દિનેશભાઈ પોતે માનવ સેવા પ્રભુ સેવાનું કામ કરી રહ્યા છે અને ખાસ કરીને કીર્તિ પટેલ બાબતે પણ કહી રહ્યું છે કે સાચા અને સત્કાર્ય કરતા લોકોને રોકે છે કીર્તિ પટેલ, એના કારણે હું એમના વિરુદ્ધમાં અવાજ ઉપાડું છું. આ જ વાત અને મારે તો કોળી સમાજના જે લોકો યુવાનો છે કે બહેનો છે કોઈને પણ મારી જરૂર પડે ને તો મને કોન્ટેક્ટ કરવો, ઇન્સ્ટા મારી આઈડી છે એમાં મેસેજ કરવો અને જે આ લોકો ભયંકર રોગથી પીડાઈ રહ્યા છે, કોઈને મકાનની તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો, હું સપોર્ટ કરીશ.